ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 5 પર્યાવરણ. ત્રિમાસિક કસોટીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે પર્યાવરણમાંથી તેના વિશે વાત કરીએ તો જો આ પ્રમાણે પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે, બરાબર? તો મેં જે અત્યારે સમજાવીશ, જે કરું બતાવું તે બધા જ પ્રશ્નો તમે પાકા કરી લેજો. આ પ્રમાણે આખું પેપર રહેવાનું છે, બરાબર? તો ચાલો આપણે શરૂઆત કરીએ. હવે જો વિકલ્પવાળા પ્રશ્નો આવવાના છે, બરાબર? એમાં પહેલો પ્રશ્ન, પ્રીતિને ઇયરફોન વડે ગીતનો આનંદ માણવો હોય તો તેને કઈ ઇન્દ્રિયની જરૂર પડશે? પ્રીતિ છે એને ગીત ગાવાનું છે, તો ગાવા માટે શું જોવે? તો કાન, બરાબર? તો એનો જવાબ શું થશે? કાન. તો આપણે જવાબ કરી દો કાન. હવે બીજો પ્રશ્ન, નીચેનામાંથી ગુજરાતમાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું નથી? તો કયું? તો જીમ કોર્બેટ, બરાબર? ગેસ લીકેજનો ખ્યાલ કઈ ઇન્દ્રિય વડે ખબર પડે? ગેસ ક્યારે થાય? ક્યારે આપણને ખબર પડે ગેસ લીકેજ થાય? તો નાક વડે, બરાબર? વાઘ માટે કયું વિધાન સાચું નથી? તો વાઘના કાન અલગ અલગ દિશામાં કાન ફરી શકતા હોય, બરાબર? તે જાણવાનું છે, બરાબર? ચલો, આવા વિકલ્પો આવવાના છે, બરાબર? બધા વિકલ્પો તમને સમજાવવા બેસતો નથી. જો કૂતરાને સૂંઘવાની શક્તિ હોય છે, બરાબર? જે સમજાવે ખાલી ધ્યાન આપી દો. ચલો, હવે અહીંયા જોડકા જોડો. સૂંઘવાનું કામ કૂતરાનું, બરાબર? તો કૂતરો 2 નંબરમાં. ચમડી વિશિષ્ટ શક્તિ, માછલી અહીંયા, બરાબર? ઓકે, આ રીતે થઈ જશે. ચલો હવે આગળ વધીએ. જો સાપનો આપણી હાજરીની જાણ કઈ રીતે થાય છે? તો અવાજ દ્વારા, બરાબર? ચલો આપણે આગળ વધીએ. જો આ પ્રમાણે જે તમને બતાવું છું તેમાં પ્રશ્નોનો જોઈ લો બધાય. કેવી રીતે કેવા પ્રશ્નો છે, બરાબર? ચલો અહીંયા ધ્યાન. માણસ કરતાં 4 ગણું દૂર જોઈ શકતા પક્ષીઓનું કયું જૂથ સાચું છે? તો 4 ગણું કયું જૂથ? તો ચમડી, ગીધ ને ગરુડ, બરાબર? આ સાચું છે. હવે સ્લોથ વિશે સાચું નથી, બરાબર? તો કયું સાચું નથી? તો તે ડાળીના પર્ણો ખાતું નથી, બરાબર? પાંદડા જાવે ખાતું નથી, ખોટું વાક્ય છે, બરાબર? તો એ જવાબ આવશે ડી. ચલો હવે આગળ. મેં તમને આ સમજાવી દીધું, બરાબર? માછલીવાળું. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ હવે, બરાબર? ચલો હવે આગળ, બરાબર? હવે અહીંયા ધ્યાન. રવિએ આંખો બંધ કરીને માત્ર અવાજ પરથી તેના મિત્રને ઓળખ્યો તો કઈ ઇન્દ્રિય હોય? તો કાન દ્વારા, બરાબર? તો કૂતરો. પેશાબની ગંધથી સૂંઘવાની શક્તિ કોની પાસે છે? તો કૂતરા પાસે, બરાબર? હવે આપણે આગળ વધીએ. જીમ કોર્બેટ છે અભયારણ્ય, એ કેનું છે? તો વાઘ માટે, બરાબર? હવે આગળ જોઈએ. રાત્રે જાગરણ પ્રાણીમાં અંધારામાં કયા રંગો જોઈ શકતા છે? તો કાળો ને સફેદ, બરાબર? હવે ચલો આગળ ધ્યાન. અહીંયા ધ્યાન આપો. જો પ્રશ્ન હવે વિકલ્પો આવશે, ખાલી જગ્યા આવશે, બરાબર? ખાલી જગ્યામાં કેવી ખાલી જગ્યા આવે? તો ગુજરાત સિંહ માટે એક જ છે ગુજરાતમાં, ગીર અભયારણ્ય, બરાબર? અથવા ઉદ્યાન. ઝાડ પર રહીને વાઘ અને ચિત્તા ભયથી કોણ આપણને લંગૂર એટલે વાંદરો, બરાબર? એ આપણને કહે છે, સાવધાન કરે છે. ગરોળી ખાલી જગ્યા ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહેતું પ્રાણી છે, બરાબર? કયા ઋતુમાં જતું રહે? તો શિયાળામાં. મનુષ્યને તેમના શરીરના તાપમાન પરથી શોધી લેતું જીવજંતુ કયું છે? તો કેમ ખબર પડે મનુષ્યને તેમના શરીરના તાપમાન પરથી શોધી લેતું જીવજંતુ? બરાબર? તો આમાં શું આવે કે વંદો આવે કે, બરાબર? જો આગળ હવે ધ્યાન આપો. હવે
ગુજરાતમાં પક્ષીઓ માટે અભયારણ્યમાં આ ખાલી જગ્યામાં આવેલું છે. પક્ષી માટે તો નળ સરોવર, બરાબર. ભાવનગરમાં કયું આવ્યું તો કાળિયા રણ છે, બરાબર. ભાવનગરમાં અહીં આવેલું. દરિયાઈ ઉદ્યાન ક્યાં આવ્યું? કચ્છનો અખાતમાં આવેલું છે, તો ગુજરાત. હવે અહીંયા ધ્યાન. કૂતરાની સૂંઘવાની શક્તિ તીવ્ર હોય છે, તો કેવી વાત છે? સાચી, બરાબર. સ્લોથ ઝાડ પર રહેતું, આ ખોટી વાત છે, બરાબર. ખોટું વાક્ય છે. વાઘ રાત્રે 6 ગણું જોઈ શકે, સાચી વાત. મચ્છરો મનુષ્યનું શરીરનું તાપમાન પછી શોધી લે છે, તો સાચી વાત, બરાબર. માછલીઓ વિદ્યુત ચેતવણી આપે, તો સાચી વાત, બરાબર. વાઘની મૂછો અંધારામાં આગળ વધવા મદદ કરે છે, તો સાચી વાત. રેશમનો કીડો માદા કીડાને તેની સુગંધથી ઘણા કિલોમીટર દૂર જાણી લે, તો એ સાચી વસ્તુ, બરાબર. વાઘની ગર્જના કેટલા સુધી? 5 કિલોમીટર સુધી, બરાબર. સાચી વાત છે. ઓકે, તો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ખરા ખોટા પૂછાશે, જોડકા જોડો, બરાબર. તો આપણને ખબર છે 6 ગણું સારી રીતે જોઈ શકે. કયું 6 ગણું જોઈ શકે રાત્રે? તો વાઘ. તો વાઘ અહીં કરી નાખો. ગીધ શું છે? ગંધ કોણ પારખે? એકબીજાની પાછળ ચાલે છે ગંધ પારખીને, બરાબર. તો કીડી. તો ઘુવડ 4 ગણું દૂર જોઈ શકે છે, બરાબર. પક્ષી અવસાદ તાપમાનનું જોઈ શકે છે, બરાબર. ચાલો, ઓકે. આવી રીતે આગળ વધીએ. જે પ્રશ્ન પૂછાય જેવા છે તે તમને બતાવીશ, બરાબર. ઘણા બધા પ્રશ્નો છે, એમાંથી આપણે આઈએમપી મોસ્ટ જેવા પ્રશ્નો હોય તે બધા લેશું. પીડીએફમાં તો ઘણા બધા પ્રશ્નો આપેલા છે મારી પાસે, પણ આપણને જે પ્રશ્ન પૂછાઈ શકે જોઈ લો. આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા છે, બરાબર. એકવાર જે મેં તમને પ્રશ્ન બતાવું તમારી જાતે જ જોઈ લેવાના છે. બાકી બીજા બધા મેં અમારી રીતે બતાવી દઈશ, બરાબર. સમજાવી પણ દઈશ. જો અહીંયા ધ્યાન. જેમની સૂંઘવાની શક્તિ તીવ્ર છે તેવા કોઈ પણ 4 પ્રાણીઓનું નામ લખો. એક તો કોઈ કૂતરો, બરાબર. કૂતરો લખી દેવાનું. પછી રીંછ લખી દેવાનું, બરાબર. એ બધા સૂંઘવાની શક્તિ વધારે છે. ડોલ્ફિન એકબીજાને સમાચાર સંકેત આપવા શું કરે છે? તો શું કરતા હશે? બરાબર. જે તમને પ્રશ્ન બતાવું છું તે જોઈ લો એકવાર. જો તમને આવો પ્રશ્ન પૂછવો છે, બરાબર. તમને ન ગમતી ગંધના 2 નામ લખો. તો તમને ન ગમતી ગંધ હોય તેના 2 નામ લખવાના છે. તમને કયું નથી ગમતું, બરાબર. આવા પ્રશ્ન વધારે આવી શકે. ચલો, નિબંધ પ્રકારના. નિબંધ પ્રકારમાં શું આવે કે તો વાઘની લાક્ષણિકતા. વાઘ શું કરે છે? સ્લોથ વિશે પ્રશ્ન પૂછાઈ શકે. સ્લોથ ઝાડવા પર ઊંધું લટકે છે, 40 કલાક સૂતું રહે છે, બરાબર. એવી રીતે વાઘને 6 ગણું જોવાની શક્તિ હોય છે. તેની મૂછ તેના આગળ વધવાની શક્તિ બતાવે છે, બરાબર. એવા પ્રશ્નો પૂછાવે તો એના જવાબ આ પ્રમાણે થશે. ચલો, હવે આપણે આગળ વધીએ. જો અહીંયા સાપ અને મદારી પાઠ 2, બરાબર. એમાં તમને શું પૂછાઈ શકે? જે પ્રશ્ન પૂછાય છે, જો આ વિકલ્પ છે, વિકલ્પ આપણે બહુ ધ્યાન આપશું નહીં વિકલ્પમાં, બરાબર. આ વિકલ્પ તમે એકવાર જોઈ લેજો જાતે જ તે. અને આજે રાતે જોઈને કાલે તમે પરીક્ષા દેવા જાઓ તેની પહેલાં બધે વાંચી લેજો, બરાબર. કે કેવા કેવા પ્રશ્ન પ્રકારના આવીએ કે શું આવીએ કે. જો આ પ્રશ્ન છે, સાપ ખેડૂતનો મિત્ર કહી શકે, કારણ કે તે ઉંદરને ખાય છે, સાચી વાત છે. ખેડૂત જાય ત્યારે તો સાપ સાથે સાથે ચાલે છે, તો બીજું ખોટું, બરાબર. પાકને નુકસાન થતાં અન્ય જીવજંતુને પણ ખાઈ જાય છે. જે ખેતરમાં સાપ હોય ત્યાં કોઈ પ્રવેશ કરતું નથી, બરાબર. પહેલું વિધાન સાચું છે. પહેલું વિધાન ને ત્રીજું વિધાન, બરાબર. તો જવાબ આવશે બી, બરાબર. ચલો, હવે અહીંયા ધ્યાન. નીચે પૈકી કયા પ્રાણીઓ ભૂતકાળમાં મનોરંજન માટે સર્કસમાં ઉપયોગ લેવામાં આવતો? તો ખબર જ છે, પોપટ, સિંહ, હાથી, બધાય, બરાબર. બધાનું
સરઘસમાં કામ કરવામાં આવતું, બરોબર. સાચી જોડ આ જ છે, કુંભાર ગધેડું, બરોબર. ખેડૂત બળદ, પશુપાલ ગાય. તો 1, 3, 4 તો જવાબ આવશે ડી, બરોબર. મંદારી સાપ તો ભરવાડ. ભરવાડ શું કરે તો ઘેંટા બકરા, બરોબર. ચલો હવે આગળ. સાપના દાંત માટે નીચે પૈકી કઈ વાત સાચી છે? તો 2 પોલા દાંત હોય છે, બરોબર. બી જવાબ આવશે. ચલો હવે આગળ વધીએ. જે તમને પ્રશ્ન પૂછાય તે પ્રમાણે, બરોબર. જો ખાલી જગ્યા તમને આગળ જોઈ લીધી એવી રીતે આ બી ખાલી જગ્યા જોઈ લો. ચલો હવે આમાં ધ્યાન આપો. ઈંડા માટે લોકો ખાલી જગ્યાએ પાળે છે તો મરઘી, બરોબર. ઈંડા મરઘી આપે. પાલતુ પ્રાણી છે, બરોબર. કેવા પ્રાણી છે સરઘસમાં કોણ બતાવતા હોય તો પોપટને બતાવતા, બરોબર. સાચું ખોટું આપવામાં આવે છે, બરોબર. જવાબ જોડકા જોડો. કુંભારનો ખેડૂતનો મિત્ર સાપ, બરોબર. તો લખી દેવાનો જવાબ સાપ. ચલો અહીંયા ધ્યાન હવે. ચાલો હવે અહીંયા ધ્યાન આપો. પૂર્વાના મમ્મી રસોડામાં એક વાનગી બનાવી રહ્યા છે, તેની સુગંધ ઘરની બહાર આવે તે વાનગી કઈ હશે? તો શીરો હોય તો જેટલી બધી સુગંધ ફેલાય, બરોબર. મસાલા, બરોબર. મસાલાના જૂથમાંથી કોનો સ્વાદ તીખો હોય? તીખો કોનો હોય? તો મરી, તજ, લવિંગ, બરોબર. એનો સ્વાદ કેવો હોય? તીખો હોય છે, બરોબર. તુરો સ્વાદ કયો હોય? તુરો આમળો, કેરીની ગોટલી, બરોબર. હવે આપણે આગળ જો યાદ રાખજો. મેથી, પાપડ, મરચું, કાચી કેરી, બરોબર. કાચી કેરીનો ખાટો હોય, બરોબર. મરચું તો કેમ કે મરચું તો તીખો, બરોબર. પાપડ, મેથી તો કેવો હોય? કડવો હોય, બરોબર. પાપડનો ખારો હોય, બરોબર. જોઈ લેજો એકવાર. ચલો હવે આપણે આગળ વધીએ. ખોરાકના સ્વાદ કેટલા હોય છે? તો 4, 5 પ્રકારનો હોય, બરોબર. ચલો આગળ વધીએ હવે. ચલો ખાલી જગ્યા, બરોબર. પાચન તંત્રનું અંગ હલવવાનું કામ કોણ કરે છે? કોણ કામ કરે? તો મોં, બરોબર. બરોબર. ગ્લુકોઝ આપણા શરીરને તાત્કાલિક ખાલી જગ્યા આપે છે તો ઉર્જા, બરોબર. જો અમુક પ્રશ્ન છે આઈએમપી મોસ્ટ છે તમને તે જ બતાવાઈશ, બરોબર. પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નો ધ્યાનથી સાંભળજો, ધ્યાન આપજો, બરોબર. ગ્લુકોઝ શા માટે ચડાવવામાં આવે છે? ગ્લુકોઝ શા માટે ચડાવવામાં આવે? તો આપણા માટે શરીરની ઉર્જા બચી રહે તે માટે, બરોબર. રમતવીરો વધારે ગ્લુકોઝ લેવાની જરૂર કેમ પડતી હોય? કારણ કે તેમને ઓક્સિજન વધારે થાય એટલા માટે, બરોબર. અન્નનળી દ્વારા ખોરાક ક્યાં જાય છે? તો જઠરમાં જાય છે, બરોબર. ચલો હવે આપણે અહીંયા ધ્યાન આપો. જો આ ચિત્ર આપેલા છે તેવાય પ્રશ્ન પૂછાશે, બરોબર. કેરીના માવામાં ખાંડને ગોળ ભેળવીને તેને તડકા શા માટે સૂકવવામાં આવે છે? એટલા માટે, બરોબર. પેલો એ જવાબ. જો આ પ્રમાણે આખા પ્રશ્ન છે, બરોબર. જે તમારે બધી શાકભાજી છે, શાક બકાલો છે, બરોબર. તેના વિશે બધું છે. કોનો સ્વાદ કેવો હોય તો ખબર જ છે. જો આ ચિત્ર આપેલો હોય, ચિત્રમાંથી
જવાબ દેવાનો હોય છે, બરાબર. જો આ ખાલી જગ્યા જોઈ લો તો એકવાર વાંચી લો બધા ખાલી જગ્યા, બરાબર. વાંચી લીધી. ચલો આપણે હવે આગળ વધીએ. જો ખરા ખોટા આપેલા છે એ બી એકવાર જોઈ લો, બરાબર. વર્ગીકરણ કરવાનું, એક બગડી જાય 1-2 દિવસ, એક અઠવાડિયા સુધી રાખીએ કે આખો વર્ષ રાખીએ કે. ચલો અહીંયા ધ્યાન. જો વિકલ્પ આપેલા છે, હવા દ્વારા કેવો બીજનો ફેલાવો થાય છે, તો હવા દ્વારા આંકડાનો, બરાબર. આપણે કમળે કરીએ કે, બરાબર. ચલો આપણે આગળ ધ્યાન. જો કોઈ વિસ્તારમાં પક્ષીઓ સંખ્યા ખૂબ જ ઓછી થઈ જાય તો સૌથી વધુ અસર કયા કાર્ય પર પડશે? બીજ ફેલાવો, બરાબર. બીજ પક્ષીઓ દ્વારા બીજ ફેલે છે, બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. બીજું દૂર સુધી ફેલાવવામાં સૌથી વધુ મદદ કોણ કરે છે? તો પવન. પક્ષીઓ ફળ ખાય ત્યારે બીજના ફેલાવામાં કેવી રીતે મદદ કરે? ચરક દ્વારા તેને દૂર દૂર જમીન પર ફેલાવવા થાય છે, બરાબર. તે મણ કરે છે, ચરક કરે છે, એના દ્વારા વૃક્ષો ઉગે છે, બરાબર. આંકડો જ્યાં ઉગે છે ત્યારે નીકળે છે. આંકડા બીજ ફેલાવો કઈ રીતે થાય છે? તો પાણી દ્વારા, બરાબર. હવે ચલો, દરિયા કિનારે નાળિયેરી ઉગી નીકળે છે તો નાળિયેરી બીજનો ફેલાવો કઈ રીતે થતો હોય છે? તો એ બી પાણી દ્વારા, બરાબર. ચલો હવે આપણે આગળ. જો પક્ષીઓ બીજ ન ફેલાવે તો નવા ઝાડ છોડની સંખ્યા શું થાય? ઘટવા લાગે, બરાબર. બીજ ન ફેલાવે તો શું થાય? ઘટવા લાગે, બરાબર. ફળ ખાધા પછી પક્ષીઓ તેના ખાલી જગ્યાએ દૂર દૂર સુધી પહોંચે છે. શું છે? બીજ, બરાબર. ચલો હવે આગળ. આ જો ગોરખું આવે ને, કાંટાળો આવે, એ કેના દ્વારા છે? પ્રાણીઓ દ્વારા, બરાબર. આ વસ્તુ યાદ રાખજો. ગોરખા જેવું કાંટાળા આવે છે ને ઝાડ, એનો ફેલાવો કોણ કરે છે? તો પ્રાણીઓ, બરાબર. ચલો હવે આગળ. બીજનો ફેલાવો ફક્ત પ્રાણીઓ કરે છે તો ખોટી વાત છે, બરાબર. નાળિયેરી બીજ પાણી દ્વારા ફેલે તો સાચી વાત, બરાબર. ચલો આગળ. પક્ષીઓ બીજ ફેલાવવામાં મદદ કરે છે તો સાચી વાત છે, બરાબર. બધા જ બીજ પાણીથી ફેલાય તો ખોટી વાત છે. બધા જ નથી ફેલાતા, બરાબર. બીજમાંથી પથ્થર બને છે તો ખોટી વાત. પવન બીજના ફેલાવા માટે મદદ કરે છે તો સાચી વાત. પ્રાણીઓ અને પક્ષીઓ પણ બીજના ફેલાવામાં મદદ કરે છે તો સાચી વાત, બરાબર. ચલો હવે આગળ. ગોરખના બીજ તો કોણ? મેં તમને હમણાં જ કીધું, પ્રાણીઓ દ્વારા, બરાબર. પ્રાણીઓ નથી એટલે પશુઓ દ્વારા, બરાબર. આપણે પશુઓ દ્વારા લખીએ કે નાળિયેરી તો પાણી કે પવન દ્વારા થશે. નાળિયેરના બી, વડના બી, બરાબર. આમાં જો અડધું એક સેમ આવી જાય બધું, બરાબર. મનુષ્ય દ્વારા કાંઈ ફેલાતું નથી, બરાબર. આપણે આંકડો પક્ષીઓ દ્વારા, વડના બીજ છે ને પક્ષીઓ દ્વારા, બરાબર. નાળિયેરી આપણે પાણી દ્વારા કરી દઈએ તો બી ચાલે. આંકડો પવન દ્વારા, બરાબર. આવી રીતે આખે કોષ્ટક લખવાના જવાના છે, વચ્ચે જવાબ આવશે, બરાબર. ચલો આપણે અહીંયા ત્યાં. તો પહેલો પ્રશ્ન છે, બીજના ફેલાવો કોના દ્વારા થાય છે? તો બીજનો ફેલાવો પ્રાણીઓ, પક્ષીઓ, પવન દ્વારા થાય છે, બરાબર. બીજ ફેલાવો એટલે શું? કે ભાઈ બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, બરાબર, કામ કરે છે. પક્ષીઓ બીજ કેવી રીતે ફેલાવે છે? તો પક્ષીઓ દાણા ખાય છે અને એનું ચરક થાય છે, તેના દ્વારા તે બીજ ફેલાવે છે. હલકા અને પાંખોવાળા બીજનો ફેલાવો કયા માધ્યમ દ્વારા થાય? તો પવન દ્વારા. પાણી દ્વારા કયા વૃક્ષો અને વનસ્પતિના બીજનો ફેલાવો થાય? તો કમળ છે, બરાબર. એ બધા પાણી દ્વારા થાય. જો પક્ષીઓ ન જ હોય તો કઈ વનસ્પતિ કે ઝાડના વિકાસને અસર પડશે? બરાબર. પક્ષી ના હોય તો ઘણી બધી તો બીજનો ફેલાવો ના થાય. બીજનો ફેલાવો ના થાય તો કાંઈ વનસ્પતિઓ ને ઝાડ કાંઈ ઉગી ના શકે, વિકાસ ન થાય, બરાબર. એટલે બધા જ પ્રાણીઓનું, તૃણાહારી પ્રાણીઓ છે, હરણને બધાને ખાવાનું ન મળે, બરાબર. ચલો ઓકે.
હા, જો બધા પ્રશ્ન એકવાર જોઈ લો ખાલી. બરોબર, જોઈ લીધા? તો ચલો હવે આગળ વધીએ. કારણ આપો. બરોબર, કેટલા બીજ પર કાંટા કે હૂક જેવા ભાગો હોય છે તેનું કારણ આપવાનું છે. શા માટે એવું હોય છે? બરોબર. પક્ષીઓને પ્રકૃતિની મિત્ર ગણાવવામાં આવે છે. તો પક્ષીઓ શા માટે મિત્ર ગણાય? કારણ કે તેઓ બીજનો ફેલાવો કરે છે. બરોબર, અને વૃક્ષો ઉગે છે. બરોબર. હવે નિબંધ પ્રકારના બીજ ફેલાવવાની વિવિધ રીતો, માધ્યમો, ઉદાહરણો સમજાવો. એમાં શું લખીએ કાંઈ બીજનો કે ભાઈ પાણી દ્વારા ફેલાય. પાણીમાં કયા કયા બીજ ફેલાય છે? પક્ષીઓ દ્વારા કયા કયા બીજ ફેલાય છે? બરાબર, ને પ્રાણીઓ દ્વારા કેવી રીતે ફેલાય છે તેના વિશે બધું જ એવી વાર લખી શકાય છે. બરાબર. ચલો આપણે હવે આગળ વધીએ. આમાં જો તમને પ્રશ્ન પૂછે સૌથી બીજ મોટું કયું હોય? તરબૂચ ભલે મોટું હોય પણ બીજ કોનું સૌથી મોટું હોય? ચીકુનું. બરાબર. નીચે પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય? તો કણસ પર્ણ. બરાબર. આ પ્રશ્ન બહુ આઈએમપી છે. આપેલ બીજમાંથી ચપટું બીજ કયું છે? તો ચપટું બીજ જે હોય એનું લખી દેવાનું છે. બરાબર. હવે આગળ, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો તજ. બરાબર. હવે આગળ, જો આ પ્રમાણે બધા છે. બરાબર. મગફળી એ ખાલી જગ્યાના બીજનું ઉદાહરણ છે. મગફળી કેવું છે? તો તેલીબિયાં. બરાબર. ઘણા બધા બીજનું વિશે આખી વાત કરવામાં આવી છે. જો પેરેગ્રાફ છે આખો. બરાબર. ચલો મિત્રો હવે આગળ વધીએ. જો વરસાદી પાણી મોટા જથ્થામાં સંગ્રહ કરવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? તો તળાવ, નહેર, વાવ, ખેત તલાવડી. વરસાદી પાણી જથ્થામાં સંગ્રહ કરવા, મોટો જથ્થો તળાવ દ્વારા. બરાબર. તો લખી દેવાનું તળાવ દ્વારા. બરાબર. એવા ઘણા બધા પ્રશ્નો છે, જોઈ લો તમે. ખેતીને લાયક જો ઉદાહરણ અલગ અલગ પ્રકારના આપણે ચિત્ર આપેલા છે વરસાદના. બરાબર. પહેલાંના સમયે રસ્તાએ ચાલતા મુસાફરો પાણી પીવા માટે કઈ વ્યવસ્થા રાખતા હતા? તો પાણીની પરબ. બરાબર, કે મશક બંને આવ્યા કે. તો આપણે પહેલાંના જમાનામાં શું હતું? તો મશક રાખતા સાથે. બરાબર, બોટલ ના રાખતા. ચલો આગળ, જો આ પ્રમાણે ખાલી જગ્યા છે. બરાબર, ખાલી જગ્યા આપેલી છે. સાચું ખોટું છે. ચલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને સમજાવી દો. બરાબર. ચલો અહીંયાથી હવે આ એટલે સુધી રાખશું આપણે. બરાબર. આ પૂરું થશે એટલે પેપર આપણું પૂરું થઈ જશે. પાણીનો અપાર વિચાર્યા વગર ઉપયોગ કરવો જોઈએ. તો ખોટી વસ્તુ છે. પાણીનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ. ઘર વપરાશ કરેલું પાણીનો ફૂલ છોડને આપવા યોગ્ય છે. તો સાચી વાત છે. પાણીનું અમૂલ્ય છે. તો સાચી વાત છે. પૃથ્વી પર પીવાનું પાણી વિપુલ પ્રમાણે તો ખોટી વસ્તુ છે ને. પીવાનું પાણી 1% જ છે. આપણે બ્રશ કરતી વખતે જરૂરિયાત મુજબ જ પાણી વાપરવું. તો સાચી વાત છે. બરાબર. જો આ પ્રકારના પ્રશ્નો તમારે બધા આવી શકે છે. બરાબર. આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા સુધી આપણે ત્રિમાસિક કસોટીનું મોડ્યુલ પેપર તમને બતાવ્યું કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. જો આ જ પ્રમાણે જેટલા મેં તમને પ્રશ્ન બતાવ્યા એમાંથી 100% પ્રશ્ન તમારે આવશે. બરાબર. એકવાર તમારે પ્રશ્ન જોતું જવાનું છે. ના સમજમાં આવે તો તમારી પાસે પુસ્તક હોય, પુસ્તકમાં ખોલીને જ રાખવાનું કયા પાઠનું તમને બતાવો કયા પાઠના પ્રશ્નો છે. પહેલો પાઠથી 6 પાઠ સુધી. બરાબર. તે પાઠમાંથી મેં તમને કંઈ પૂછાનું ભાઈ આવા એમ મહત્ત્વના પ્રશ્નો તમારે પૂછાશે તે બધાએ ચેક કરી લેવાના. બરાબર. તો ચલો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે તમે મને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો. જેટલા વધારે સબસ્ક્રાઈબ થશે, જેટલું શેર થશે એટલા બીજા વિદ્યાર્થી મિત્રોને કામ લાગશે. બરાબર. પરીક્ષા ચાલુ છે. હજી પેપર અંગ્રેજીનું આપણે પણ મૂકવાના છે. બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.